नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसावणम् एषो पञ्चनमुक्कारो स्तवपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलं चत्तारि मङ्गलं हरियन्ता मङ्गलं सिद्धा मङ्गलं साहू मङ्गलं केवली पन्नत्तो दम्मो मङ्गलं चत्तारि लोगुत्तमा हरियन्ता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा केवली पन्नत्तो दम्मो लोगुत्तमो चत्तारि शरणं भवज्जामि हरियन्ते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहू शरणं भवज्जामि केवली पन्नतं धम्मं शरणं भवज्जामि मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राद्यान् जैनधर्मोऽस्तु मङ्गलम् अचिंत्य चिंतामणि कल्पसाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुने विसूरे नमो नमः श्री गुरुने विसूरे नमो नमः श्री गुरुने विसूरे आगमते जिनवरे बाकियों गणधरते हैडे राखियों ते अनोरस जैन चाकियों ते हुओ शिव सुख साखियों ते हुओ शिव सुख साखियों। વસુદેવ અને દેવકી જાણીતા પાત્ર ઇતિહાસના, ચાહે જૈન મહાભારત હોય કે ચાહે અજૈન મહાભારત હોય, પણ આ બે પાત્રના નામ વગર એનો પ્રારંભ ન થઈ શકે. કહે છે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે કે ગઈકાલે કૃષ્ણનો 5252મો જન્મદિવસ હતો. દ્વારિકા નગરી એમણે વસાવી હતી. મથુરા છોડીને દ્વારિકામાં આવ્યા. મથુરા છોડીને દ્વારિકામાં આવ્યા. મથુરા અને વૃંદાવનની અંદર પણ જાણે આજે પણ કૃષ્ણ કોક રૂપે ત્યાં આગળ હાજર છે એવું બધા અનુભવે છે. અને હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે બધા ત્યાં યાત્રાને માટે, સાધનાને માટે, પાછલું જીવન જીવવાને માટે જાય છે. દ્વારિકા નગરી અસલ નામ દ્વારામતી. અસલ નામ દ્વારામતી એટલે કે નગરીની રચના એવી અદ્ભુત હતી, એટલી વિશાળ હતી કે એ નગરીને અનેક દ્વાર હતા. એ નગરીને અનેક દ્વાર હતા. દરેક રાજાની જે નગરી હોય એ નગરીને ફરતે મોટો કોટ હોય, મોટો કોટ હોય. કારણ કે શત્રુ સૈન્યથી બચવાને માટે આવી રચના કરવી તે કાળમાં જરૂરી હતી. એ કાળમાં પાયદળ હતું, એ કાળમાં અશ્વનું સૈન્ય હતું, એ કાળમાં હાથીઓનું સૈન્ય હતું. એ કાળમાં બોમ્બર વિમાનો નહોતા, ડ્રોન નહોતા, મિસાઇલ નહોતા. એટલે આકાશમાંથી બોમ્બ વર્ષા થવાની કોઈ શક્યતા નહોતી. પરંતુ આ કોટ કિલ્લાઓ દ્વારા
રક્ષણ થતું હતું નગરનું. અમદાવાદની અંદર પણ કિલ્લાઓ હતા, હવે ખાલી દરવાજા જ રહ્યા. લાલ દરવાજો રહ્યો, દિલ્હી દરવાજો રહ્યો, સારંગપુર દરવાજો રહ્યો, હા, પ્રેમ દરવાજા, આવા બધા દરવાજા જ રહ્યા. કિલ્લા વચ્ચેથી કાઢી નાખ્યા. શું કર્યું? વચ્ચેની દિવાલો તોડી નાખી. ભાગ્યશાળી એ દ્વારામતી નગરી આ દ્વારોને કારણે પ્રસિદ્ધ હતી. એટલી વિશાળ હતી કે 4 દ્વારથી કામ પતે તેવું નહોતું. નહીં તો 4 દિશામાં એક એક દ્વાર હોય સામાન્ય કોઈક નગરીને, પણ આ દ્વારામતી નગરીને અનેક દ્વાર હતા, એટલે એને દ્વારામતી નગરી કહેવામાં આવી. આજે પણ માંડવગઢ જાઓ ને તો કિલ્લો જોવા મળે અને દરવાજા પણ જોવા મળે. પર્વત છે, ખાઈ છે, ઘાટી છે, તો પણ ત્યાં કિલ્લો બનાવવામાં આવેલો છે. વાત એવી છે કે ડભોઈની બહાર પણ કિલ્લો છે, એને કોટ કહેવામાં આવે. કિલ્લાને સાદી ભાષામાં શું કહેવામાં આવે? કોટ. તમે પહેરો એ કોટ નહીં, પણ કેટલાક લોકો ડભોઈનો કોટ ખાય છે. શું કરે છે? કેટલાક લોકો ડભોઈનો કોટ ખાય છે. વાર્તા એવી બની કે દર્ભાવતીના રાજાએ પોતાની નગરીની રક્ષાને માટે કિલ્લો બનાવવાનું નક્કી કર્યું. એક સોમપુરાને ઓર્ડર આપ્યો, કોન્ટ્રાક્ટ આપ્યો, અને સોમપુરાએ એક કામ ચાલુ કર્યું. હવે કોન્ટ્રાક્ટર આવે, અનેક મજૂરો હોય, કેટલાક પરિવાર સાથે હોય, અને બધા ત્યાં રહે મહિનાઓ સુધી અને કામ કરે. હવે એ કોન્ટ્રાક્ટરને, એ સોમપુરાને એક મજૂરબાઈ સાથે પ્રેમ થઈ ગયો. મજૂરબાઈ સાથે પ્રેમ થઈ ગયો. કામ પતવા આવ્યું, છૂટા પડવાનો વારો આવ્યો. એના પહેલા પેલી બાઈ કહે છે કે તું મારા માટે શું કરશે? મારી યાદમાં તું શું કરશે? એટલે પેલાને જરા લાગણી હતી, એટલે કે તારા માટે હું તળાવ બનાવી દઉં, બીજું તો શું કરું? તારા માટે એક તળાવ બનાવી તારી યાદમાં. એટલે સોમપુરાએ પેરેલલ, કોટના કામની પેરેલલ શું કર્યું? તળાવ બનાવવાનું કામ ચાલુ કર્યું. હવે પૈસા બચાવવાના છે, રાજાનું કામ કરવાનું, કિલ્લો બનાવવાનો છે, માલ બધો એના માટે જ આવે છે, પણ સાથે તળાવ બનાવવું છે. તળાવ માત્ર ખોદીને બનાવવાનું નથી, એની આજુબાજુ પાળી, પગથિયા, ઓવારો, બેસવાની સગવડતા રમણીય, પેલી ખુશ થવી જોઈએ. વાત એ છે. હા, એને ના કર્યું, મારે માટે એમ લાગવું જોઈએ. હવે કરવાનું શું? પૈસા તો એટલા હતા નહીં સોમપુરા કે કોન્ટ્રાક્ટર કેટલું હોય. એટલે ભાઈએ આ કિલ્લો જે આખો પથ્થરનો બનાવવાનો હતો ને, એના બદલે એના પથ્થરો થોડા શેમાં વાપર્યા? આજના જ કોન્ટ્રાક્ટર તે વખતે હતા, સમજી ગયા? એટલે ભાઈએ એમાંથી શું કર્યું? તળાવ બનાવ્યું. વાત તો પતી ગઈ. પણ જ્યારે શત્રુ સૈન્યએ હુમલો કર્યો ને, ત્યારે ખબર પડી કે આ કિલ્લો જે બનાવ્યો છે ને, એ કિલ્લામાં 2 બાજુ દિવાલ પથ્થરની છે, પણ વચ્ચે તો માટી ભરી છે. એટલે પૂરણપોળીને ડભોઈનો કોટ કહેવાય. શેને કહેવાય? પૂરણપોળીને, વેડમીને શું કહેવાય? ડભોઈનો કોટ કહેવાય. ઉપર નીચે જરા સરખું પડ હોય, પણ વચ્ચે, એટલે ડભોઈનો કોટ ખાય બધા. એને એમ કહે છે. આવા નામ પણ કેટલા નામ છે? ગળી રોટલી પણ કોઈ કે, કોઈ વેડમી કે, હા, કોઈક પૂરણપોળી કે, અને કોઈક ડભોઈનો કોટ પણ કે. એક દિવસ વરવા ગયો તો એક બેન, સાહેબ ડભોઈનો કોટ લેશો? તો કીધું મારે શું કરવો છે, મારે ક્યાં રાજ કરવું છે? જો આ બધી વાતો છે ને, અમે બધે ફરતા હોઈએ ને, અમે બધે ફરીએ ને, અરે તમે નહીં માનો, ખોટું ના લગાડતા, મારે આ બોલવાનું ના હોય, પણ એક જગ્યા એમપીમાં વરવા ગયો, એક બેન કે સાહેબ કિસ લેશો? અરે તારી ભલી થાય, હું સાધુ છું. હા, તું શું બોલે છે? હા, અને ઘરમાં બધા ઊભા છે, અને એક સાહેબ કિસ લેશો એટલે શું? પણ હવે આ સારું નથી લાગતું ને, બરાબર છે? એને બોલવું સારું નથી લાગતું, મને અત્યારે બોલવું પણ સારું નથી લાગતું, પણ આ શબ્દની રમતો,
દરેક જગ્યાએ દરેક શબ્દના અર્થ જુદા જુદા થતા હોય. ભગવાને જનપદ સત્ય કહ્યું છે કે જે પ્રદેશમાં જે સત્ય બોલાતું હોય એને એ રીતે એ અર્થમાં જ લેવું. ત્યાં આગળ હું ઇંગ્લિશ મિનિંગ ના લઈ શકું. પણ હવે મને ખબર નહીં કે આને આ એરિયામાં શું કહેવાય અને કોને આ કહે છે આ વસ્તુને. મેં કીધું તપેલું ખોલ તો ખબર પડે. તારી તપેલી ઢાંકણું, હા, કે જે પણ પેલી કઢાઈ હોય એનું ઢાંકણું ખોલ તો ખબર પડે. તો મકાઈ હોય ને, લીલી મકાઈ છીણીને જે દાણો બનાવે ને એવું કંઈક હતું. એને ભુટ્ટાનું ખીસ કે શું કે, એને મકાઈને ભુટ્ટા કે શું કે, મકાઈને ભુટ્ટા ભુટ્ટા કે અને ભુટ્ટાનું ખીસ કે એને. હવે એને આખું ના કીધું ને અડધું જ બોલી. મતલબ શબ્દ આવા હોય છે. દ્વારિકા નગરીનો કિલ્લો જબરજસ્ત આજે પણ દરિયાની અંદર એના અંશો દેખાય છે. સંશોધકો ત્યાં સંશોધન કરવા જાય છે. કૃષ્ણ મહારાજાએ વસાવેલું, શું કરેલું? કૃષ્ણ મહારાજાએ વસાવેલું. અને કૃષ્ણ મહારાજા નેમિનાથ ભગવાનના કજીન થાય. તમારી ભાષામાં કજીન થાય. હવે એટલે નેમિનાથ ભગવાન મોટા, કૃષ્ણ મહારાજા નાના. હવે આ બાજુ કૃષ્ણ દીકરા કોના? દેવકી. હા, કૃષ્ણ મહારાજા મોટા. પણ આપણા હિસાબે, આપણા હિસાબે ઓકે ઠીક છે. તો કૃષ્ણ મહારાજા મોટા. ઓકે ઓકે એટલે હા, કૃષ્ણ મહારાજાનો જન્મ પહેલા તો તે મોટા, નેમકુમાર નાના. બરાબર છે. પણ છતાં તીર્થંકરનો આત્મા છે ને આ વાસુદેવનો આત્મા છે. હવે કૃષ્ણ મહારાજા દેવકીજીના પુત્ર. બરાબર. એના પહેલા એમના 6 પુત્રો હતા. બરાબર છે. પણ એ ક્યાં ગુછર્યા હતા? જૈન મહાભારત પ્રમાણે ક્યાં ગુછર્યા હતા? હવે એમણે આ વાસ્તવિકતાનો ક્યારેક ખ્યાલ આવી ગયો કે અમારા મા બાપ તો કોઈક જુદા જ છે. એટલે એમણે શું કર્યું કે જેમ ઘરમાં આગ લાગી હોય, આ આગમ ગ્રંથની અંદર હું જે આગમ ગ્રંથ અત્યારે કહી રહ્યો છું, જેની વાત કરું છું, એનું નામ છે અંતકૃત દશાંગ સૂત્ર. અને એમાં આ વાત આવે છે કે જેમ ઘરમાં આગ લાગી હોય અને માણસ ઓછા વજનની કિંમતી વસ્તુ જેટલી હોય એટલી એને ઘરની બહાર નીકળી જાય, ભાગી જાય, એમ આ 6 ભાઈઓએ સંસાર છોડી દીક્ષા લઈ લીધી હતી. સંસાર છોડી દીક્ષા લઈ લીધી નેમિનાથ ભગવાનની પાસે. શું કર્યું તું? નેમિનાથ ભગવાનની પાસે દીક્ષા લઈ લીધી. હવે એક દિવસ દેવકીજીને ત્યાં 2 મુનિ ભગવંત વોરવાને માટે આવ્યા. બંને ઝેરોક્સ કોપી, ટ્વિન્સ. એ 2 મુનિ ભગવંત ગોચરી વોરીને નીકળી ગયા. અષાઢા ભૂતિએ લાડવા લેવાને માટે અનેક રૂપ કર્યા હતા. શું કર્યું હતું? હા, પહેલી વખત વોરવાને માટે ગયા, 2 લાડવા વોરાયા. તમે કેટલા વોરાવો? હવે અમે 10 જણા છીએ. કેટલા છીએ? સાથે જ મારા 10 છે. બરાબર છે. તો હવે એમને ભાગે કેટલો આવે? જે વોરવા જાય એને શું આવે? ખબર પડી કે નહીં? હવે તો મોટા 2 જણા એક લઈ લે તો વાત પતી ગઈ. જો એ તો તમને નહીં, ચેલીને એવો વિચાર આવ્યો. હા, શિષ્યાને એવો વિચાર આવે કે મારા ભગત આવશે નહીં. એટલે અષાઢા ભૂતિએ શું કર્યું? પોતાની પાસે શક્તિ હતી, રૂપ બદલીને પાછા વોરવાને માટે ગયા, બીજા 2 લઈ આવ્યા. એમ 2-4 વખત ગયા. આ વાર્તા પ્રસિદ્ધ છે. બરાબર છે. પણ પેલા 2 મુનિ ભગવાન દેવકીજીને ત્યાં વોરીને નીકળી ગયા અને બીજા 2 મુનિ ભગવાન વળી પાછા વોરવાને માટે આવ્યા. દેવકીજીને મનમાં એમ થયું કે મુનિ ભગવાનને ખપ વધારે હશે ને એટલે ફરી વોરવા માટે આવ્યા. એમને ખબર નથી આ બીજા છે. એમને ખબર નથી આ બીજા છે. બરાબર. હવે એ 2 વોરીને ગયા, બીજા 2 આવ્યા. પાછા સેમ બધા
છ સિમિલર, ટ્વિન્સ જેવા એક સરખા જ દેખાય. હવે એ વરવાને માટે આવ્યા દેવકીજી તો ભાવથી વરાવી દે. શ્રાવિકા કોઈ દિવસ સવાલ ન કરે. હા, ચાહે કોળા પાક હોય, ચાહે ઘેવરની ભિક્ષા હોય, કે ચાહે ઘી ભરેલો ઘડો હોય, પાત્રું ભરીને મારા સાહેબ ઘી વરે ને તો પણ અનુપમા દેવી વરાવતા કદાચ સહેજ છલકાઈ ગયું કે બાર એક ટીપું લાગી ગયું તો પોતાની કિંમતી જરિયાન સાડીથી પણ એ પાત્રું લૂંચી નાખે, જરાય વિચાર ન કરે. હા, શ્રાવિકા જરાય વિચાર ન કરે. સાહેબજીને ખપ હશે તો પાછા પધાર્યા. હા, ખપ હશે તો જ આવે ને. 2 વખત 3 વખત ક્યારે આવે? કોઈક વાર વરવા જવું પડે, એવી વાર 2 વાર 3 વાર એવું બને. કોઈક સંજોગમાં એવું બની શકે. હા, અને ભક્તિભાવ હોય તો સાધુ ભગત વરવા માટે, સાધુ ભગત વરવા માટે આવે પણ ખરા. તમારા ભાવ જોઈને આવે, યાદ રાખજો. શું જોઈને આવે? તમારા ભાવ જોઈને આવે, તમારી વસ્તુ જોઈને નહીં, પણ તમારા ભાવ છે વરાવાના એટલે આવે. હવે દેવકીજીને તો બીજો કોઈ વિચાર આવ્યો નહીં, એમને વરાવી દીધું. પણ પાછળથી ખબર પડી કે આ તો મારા જ પુત્ર છે. માને બહુ લાગી આવ્યું. હા, વિદેશ જતા હો ત્યારે વિચાર કરજો, મા બાપ એકલા કેમ અહીંયા જીવે છે, કઈ રીતે જીવે છે. મા બાપ તો પ્રેમથી મોકલી દે. હા, મા બાપ તો પ્રેમથી મોકલી દેશે કે દીકરાનું ભવિષ્ય ઉજળું થાય, પણ એ ઉજળો ત્યાં ને ત્યાં જ રહે. બરાબર, ઉજળીને પરણીને ત્યાં જ બેસી જાય. ઠીક છે, સંસાર છે, વ્યવહાર છે, વધારે કશું અમારે કહેવાનું છે નહીં. પણ દેવકીજીને જરા મનમાં ઓછું આવી ગયું. દેવકીજીને મનમાં ઓછું આવી ગયું કે અરે રે, આ મારા દીકરાઓ હોવા છતાં પણ હું એમને લાડ પ્યાર આપી શકી નહીં, એમને હું રમાડી શકી પણ નહીં. મારું માતૃત્વ જાણે એળે ગયું. શું થયું? મારું માતૃત્વ જાણે એળે ગયું. કૃષ્ણ પણ કે એમની પાસે ઉછર્યા? કૃષ્ણ પણ એમની પાસે નથી ઉછર્યા. ભલે કૃષ્ણ મહારાજા શ્રી કૃષ્ણ નેમિનાથ ભગવાનના ભાઈ, હા, પરંતુ કૃષ્ણનું જીવન ચરિત્ર અને ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર અમુક બાબતે સિમિલર જાય છે. અમુક બાબતે સિમિલર જાય. કઈ રીતે? મહાવીર પરમાત્માએ દેવાનંદા અને ત્રિશલા, ચલો આ એક પોઈન્ટ. જન્મતાની સાથે મેરુ પર્વત ડગાવ્યો. આણે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉચકી લીધો. ભગવાન મહાવીર પરમાત્માએ પેલા સર્પને ઉપાડીને ફેંકી દીધો. આમણે કાલિયા નાગનું દમન કર્યું. બરાબર છે. આગળ વધો. હજુ પેલા રાક્ષસ ને વર્ધમાન કુમારે મુઠ્ઠીના પ્રહારે જમીન દોસ્ત કરી દીધો. શ્રી કૃષ્ણએ પણ પેલા અસુરને માર્યો. અસુરને માર, બકાસુરને, અસુરોને, રાક્ષસોને માર્યા. બરાબર છે. વર્ધમાન કુમારે લક્ષ્મીનો, માયાનો, સંસારનો ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણ ગોપીઓને છોડીને દ્વારિકા આવી ગયા. ગોપીઓને છોડીને, મથુરા છોડીને દ્વારિકા આવી ગયા. વાત, મેસેજ એક જ છે. મેસેજ એક જ છે. પર્વત એ માનનું પ્રતીક છે, અભિમાનનું પ્રતીક છે. એટલે એને ઉપાડીને ફેંકી દેવો જોઈએ, એને ડગમગાવી દેવો જોઈએ. ચાહે અંગૂઠાથી દબાવો, ચાહે ચટલી આંગળી ઉપાડી લો, પણ ઊંચો કરો એને, બહુ જાંબા ન દો. સમજી ગયા?
સર્પ એ લોભનું પ્રતીક છે. સર્પ એ કેમ સાપ થઈને બેસીશ એમ કે સર્પ એ લોભનું પ્રતીક છે. રાક્ષસ એ ક્રોધનું પ્રતીક છે. ધીરે ધીરે વધતો જાય. વર્ધમાન કુમારને ખભે બેસાડવા વાળો દેવ જે રાક્ષસના રૂપે હતો, ધીરે ધીરે મોટો થયો ને તો ગુસ્સો પણ ધીરે ધીરે વધે. તમે જેમ આગળ બોલો હામો બોલે એમ ક્રોધ વધતો જાય. એટલે એને પણ મુઠ્ઠીના પ્રહારે દબાઈ જ દેવો જોઈએ. લોભને ભલે સાપ છે પણ એની ફેણને નાથતા આવડવું જોઈએ. હા, જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે. બોલો, હવે બધે વિનવતી હતી તો પણ નહીં, હું તો એને કંટ્રોલ કરીને જ રહીશ. કારણ કે યમુનાનું પાણી એને ઝેરીલું કરી નાખ્યું છે. બધાને પાણી પીવું, ક્રોધ સંસારના પાણીને ઝેરીલું કરી નાખે છે. એટલે સંસારમાંથી, સમાજમાંથી, જીવનમાંથી, આપણા આત્મામાંથી ક્રોધને દૂર કરવો જ પડે. લોભને દૂર કરવો જ પડે. આ લોભને દૂર કરવો જ પડે. કારણ કે નાની નાની વાતમાં એક સાસુ બહુ છે ને, બહુ સુખી ઘરના, અને બંને જણા શોપિંગ કરવા ગયા. શોપિંગ કરવા ગયા તો એક દુપટ્ટો ગમી ગયો અને બહુ સરસ હતો, લઈ લીધો. અને હવે સાસુ મોટા એટલે રિસ્પેક્ટ સાસુએ રાખ્યો. અને પછી સાસુએ ધીરે ધીરે બહુને કીધું કે તારા ડ્રેસ સાથે મેચ થાય ત્યારે પહેરવાનો, મારા ડ્રેસ સાથે મેચ થાય ત્યારે મારે પહેરવાનો, એ દુપટ્ટો વાપરવાનો. બહુ સુખી હતા પણ છતાં પણ આ શેર કરવાનું નક્કી કર્યું. હવે વાત એમ બની, દિવાળી આવી, બેસતું વરસ આવ્યું, એટલે સાસુએ એ જ દુપટ્ટો વહુને ગિફ્ટ કર્યો. આને લોભ કહેવાય. શું કહેવાય? આને લોભ કહેવાય. તો અને એને કારણે વહુને ખોટું લાગ્યું. એને એવો ગુસ્સો આવ્યો કે મારી આટલી જ કિંમત, હું એકની એક વહુ છું, ઘરમાં બીજો દીકરો નથી, દીકરી પણ નથી, હા, હું એક જ છું, છતાં પણ મારી સાસુ મારી સાથે આવું કરે. એ પિયર આવતી રહી મમ્મી પાસે. લોભ આ રીતે તમારા સંસારને ડોળે છે. થોડુંક મન મોટું રાખો. શું કરો? હા, નાથો, તમારા લોભને કંટ્રોલમાં રાખો, ક્રોધને કસાને કંટ્રોલમાં રાખો. રાક્ષસને મુઠ્ઠી મારી દબાઈ દો. જેવો ગુસ્સો આવે ચૂપ, અવાજ નહીં જોઈએ, બોલવાનું જ નહીં. અને માયા, હા, લક્ષ્મીને માયા કહેવામાં આવી છે. એટલે ક્રોધ માન માયા છોડો એમ બંનેનો મેસેજ છે. અને માતા પિતાની સેવા કરવી જોઈએ એ પણ બંનેનો મેસેજ છે. એ પણ બંનેનો મેસેજ છે. કૃષ્ણ મહારાજાએ દેવકી માને ઝૂરતા જોયા. હવે જૈન મહાભારત ઉપર આવું છું, આ આગમ ગ્રંથ ઉપર આવું છું, અંતકૃત દશાંગની કથા ઉપર આવું છું. કૃષ્ણ મહારાજાએ દેવકી માને ઝૂરતા જોયા, માતાનો દુઃખ સહન ન કરી શક્યા કે મારી માએ 7 પુત્રને જન્મ આપ્યો અને છતાં પણ એકને પણ એ પાળી પોષી શકી નહીં. માં ઝૂરે છે. એટલે કૃષ્ણ મહારાજાએ પોતાની માતાને માટે સાધના કરી, દૈવી કૃપા પ્રાપ્ત કરી અને માતાને એ આશીર્વાદ અર્પિત કર્યા. એટલે દેવકીજીએ એક 8મા પુત્રને જન્મ આપ્યો. એક 8મા પુત્રને જન્મ આપ્યો. એ બાળક એટલો સુકુમાર, જેમ હાથીનું તાળવું કેટલું કોમળ હોય. આપણી જીભ, હા, આપણું તાળવું, એક ખાખરો વાગી જાય ને તો ખબર પડે. ખાખરો ચાવતા ચાવતા ઊભો થઈ જાય ને અંદર, કેવી મજા આવે. પછી ખાવાની મજા આવે એ અંદર વાગી ગયા પછી. એટલે તાળવું કોમળ કેટલું હોય, એવી રીતે
હાથીનું તાળવું પણ ઘણું કોમળ હોય દરેક પ્રાણીનું, પણ એના જેવો કોમળ એ દીકરો હતો એટલે એનું નામ ગજ સુકુમાલ પાડ્યું. એનું નામ ગજ સુકુમાલ, ગજ એટલે હાથી અને સુકુમાલ એટલે એના તાળવા જેવો, એમ ગજ સુકુમાલ એનું નામ પાડવામાં આવ્યું. લાલન પાલન પોષણ કરીને એને મોટો કરવામાં આવ્યો. અને આ બાજુ હવે આ પેલા છ દીક્ષા લીધેલી છે. હા, કૃષ્ણ મહારાજા તો હવે મોટા થઈ ગયા છે, બરાબર છે, અને પણ છતાંય માની બધી ઈચ્છા પૂરી કરવી છે. શું કરવું છે? માની બધી ઈચ્છા પૂરી કરવી છે કે માં દીકરાને મોટો કરે, પરણાવે, બધો લાવો માને મારે આપવો છે. શું કરવું છે? બધો લાવો આપવો છે. એટલે કૃષ્ણ મહારાજાએ ગજસુકુમારને યોગ્ય એવી સોનીની દીકરીને પરણાવી નથી. હવે હજુ વાર છે, અત્યારથી ઉતાવળ, બહુ ઉતાવળ કરો લે નહીં. એ સોનીની દીકરીને, કયો? સોમિલ, હા, એની દીકરીને રાજમહેલમાં લઈ આવ્યા. શું કર્યું? હજુ ગજસુકુમાર નાના છે, આ દીકરી પણ નાની છે, પણ રૂપે રંગે રૂપાળી છે, ઘાટીલી છે, હા, સ્લિમ છે, સ્માર્ટ છે, આ જે પણ તમે કહેતા હો તે. હા, ચાલ કેવું કહેવાય? લુકિંગ કેવું? મને નથી આવડતું બધું, આપણે જે હોય તે બેસ્ટ લુકિંગ, ગુડ લુકિંગ. હા, આવ્યું. તો એવી રીતે એમ બધી રીતે યોગ્ય લાગી કૃષ્ણ મહારાજાને. એટલે એને રાજમહેલમાં લાવી એક રાણી તરીકે ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું. એક સંઘમાં મારું ચાતુર્માસ હતું, બહુ જૂની વાત કરું છું, અને સંઘના પ્રમુખને ત્યાં ચાતુર્માસ પરિવર્તન નક્કી થયું. પણ હજુ વાર હતી કાર્તિકી પૂર્ણિમાની. સાવિકા રોજ વ્યાખ્યાનમાં આવતા વિનંતી કરી કે સાહેબ ઘરે વોરવા માટે પધારો, અને મેં હા પાડી કે અમે તમારે ત્યાં વોરવા માટે આવશું. ઘરે વોરવાને માટે ગયો તો મેં નવું પાત્ર જોયું, અને બહેને સામેથી જ ઓળખાણ આપી કે આ મારી પુત્ર વધુ. પણ સાહેબ હજુ મેરેજ નથી થયા, પણ આપ વોરવા આવવાના હતા ને એટલે મેં એને બોલાવી છે. મારા ઘરના સંસ્કાર શું છે એ હું એને અત્યારથી આપવા માંગુ છું. સાવધાન સાહેબ. એટલું જ નહીં, દર અઠવાડિયે પંડિતજી અમારા ઘરે આવે છે, અને આ દીકરી મારે ઘરે ભણવા આવે છે, અને પછી એપ્રિલ મેમાં મેરેજ છે. સૈનિક મહારાજ, કૃષ્ણ મહારાજાએ આ સોનીની દીકરીને પોતાના ઘરે રાખી છે. કેમ? પોતાના નાના ભાઈની પત્ની બનાવવાની ટ્રેનિંગ આપવાને માટે. પણ આ તો ગજસુકુમાર કોઈ હળુકર્મી આત્મા હશે. ભગવાનની વાણી સાંભળીને પહેલી જ દેશના સામે દીક્ષા લેવાનું મન થઈ ગયું. વજ્ર સ્વામીજીને ઘોડિયામાં દીક્ષા શબ્દ સાંભળીને દીક્ષા લેવાનું મન થઈ ગયું. નાગકેતુ અને અઠ્ઠમ શબ્દ સાંભળીને ઘોડિયામાં જ અઠ્ઠમ કરવાનું મન થઈ ગયું. અહીંથી આવો શબ્દ કંઈક લઈને જોજો. આટલા વ્યાખ્યાન આપું છું ને એક શબ્દ આવતા જન્મ માટે લઈ જજો, બીજું કાંઈ ના કરતા. સિદ્ધિ તપ લઈ જજો હાથે, એટલે જતાની હાથે કરવાનું મન થાય મહાવિદેયમાં પણ. ગજસુકુમારને ભગવાનની પહેલી દેશના સાંભળીને દીક્ષા લેવાનું મન થયું. ભગવાનની વાણી સાંભળી, દીક્ષા લેવાની ભાવના થઈ. માતા પિતાની રજા લેવાની, વડીલ બંધુની રજા લેવાની. માતાએ
બધી લાલચો બતાવી સંસારની. શું કર્યું? સંસારની બધી, કોઈ માં ના પાડે, જલ્દી હા પાડી ના દે કે જા દીક્ષા લેવા જા, એમ ના કે. પણ પહેલાં બધી રીતે એને સમજાવે, પટાવે, બધી વાતો કરે કે પહેલાં ત્યાં તો પાછું અમારી બેક સાઈડે બતાવે કે ત્યાં તો આમ ઉપાસનામાં આવું હોય ને, આમ હોય ને, તેમ હોય ને, જંગલમાં તો ગોચના ઠેકાણા પડે ને એવું બધું ઘણું બધું કહે. હા, કેટલું બધું સહન કરવું પડે, ત્યાં તો દંડે મારે, પાછું એવું કહી દે. હવે આવું તો બહુ રેર કેસ હોય, આવું બનતું ના હોય, પણ છતાં પણ આવી બધી વાતો કરીને છોકરાને ડરાવે કે કેટલો પાક્કો છે દીક્ષા લેવા માટે. હા, એટલે કૃષ્ણ મહારાજા કરતા દેવકી માતા વધારે પરીક્ષા કરે છે. શું કરે છે? વધારે પરીક્ષા કરતા પણ એને રાખવો છે, દીક્ષા નથી લેવા દેવી. એક તો મારી પાસે રે 8 જણ્યા, એક તો મારી પાસે રે, પણ ગજ સુકમાલ ટસના મસ ન થયા. કૃષ્ણ મહારાજને લાગ્યું કે આનનો વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. વૈરાગ્યના 2 પ્રકાર, મોહ ગર્ભિત વૈરાગ્ય, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, અને વળી પાછો ત્રીજો સ્મશાન વૈરાગ્ય. એક ભાઈ કબીરજીને મળવા માટે ગયા. એક ભાઈ કબીરજીને મળવાને માટે ગયા કે ભાઈ આવા મોટા સંત છે, હું એમના ગામ જાઉં, એમને મળી લઉં, દર્શન કરી લઉં, પગે લાગુ, આશીર્વાદ લઉં એમના. હવે કબીરજીના ઘરે પેલો પહોંચ્યો શોધતો તો હવે ત્યાં આગળ કબીરજી હાજર નહોતા. પણ પેલાને ચટપટી બહુ ને ઉતાવળ ગણી કે ગમે તે મારે મળવું છે, અત્યારે ક્યાં મળશે? તો એમના દીકરા કમાલે કહ્યું કે સ્મશાને ગયા છે કોકની મૈયતમાં. હા, તો કે સ્મશાનમાં તો બધા 100-200 માણસ હોય, આજે કેટલો હોય ખબર નથી. હા, એટલા બધા હોય તો આમાંથી આ જ કબીરજી છે એમ ઓળખવા કઈ રીતે? કારણ કે બધા ધોતિયા પહેરતા હોય, એ જમાનામાં બધા સરકાર ડ્રેસ હતા. હા, એટલે કે ઓળખવા કઈ રીતે? તો કે એક કામ કર, જેના માથે દીવો જલતો હોય ને એ કબીરજી સમજી લેજે કે એ કબીરજી. પેલો ગયો સ્મશાનમાં પહોંચ્યો, અંદર બધાના માથે દીવો ચાલતો હતો. પેલો ગભરાયો કે આ શું? બધા એક કબીર, બધા થોડા કબીર. એટલે પેલો દોડતો પાછો આવ્યો, કમાલને પૂછ્યું કે ભાઈ ત્યાં તો આવી દશા છે, આમાં કબીરજી કોણ? તો એક કામ કર, સ્મશાનની બહાર ઉભો રહે. સ્મશાનની બહાર ઉભો રહે અને બહાર આવ્યા પછી જેના માથે દીવો જલતો હોય ને, બોલો હવે તમારા માથે દીવો ચાલુ રહે કે ના રહે? બહાર આવ્યા પછી કે અંદર નથી હોતો. એક ભાઈને ત્યાં પગલા કરવા ગયો, મને લઈ ગયા વરવણ 2 કિલોમીટર ચલાવીને પગલા કરવા લઈ ગયા, ગયો. હવે પરિચય હતો એટલે ગયો. રસ્તામાં સ્મશાન આવ્યું. હવે એને પોતાની કહાની યાદ આવી ગઈ. એટલે કે સાહેબ કે કોઈને પણ ત્યાં ડેટ થઈને મને જ બોલાવે છે. કોને બોલાવે? ચલો આખા પરિવારમાંથી તમે કોને બોલાવો? મે બી આવું બને સંસારમાં, કોકનું મૃત્યુ થાય તો તમે કોને બોલાવો? જે જરા છાતી કાઠી ન હોય ને. પહેલી વાર સ્મશાનમાં ગયો ને ત્યારે એ આખી રાત નિરાતે હું સૂઈ નહોતો શક્યો, પણ હવે તો મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે. ને કાચો પોચો હોય ને તો હમણાં ઊભો થઈ જશે તો એને એવો વિચાર આવે. પણ તમે બધા તૈયાર ને? કાઠી છાતીવાળા ને? દીવો ચાલે છે કે? પેલો બહાર નીકળ્યો, અગ્નિદા પતી ગયો, હવે ધીરે ધીરે નીકળવા માંડ્યા. બધા નીકળ્યા, બધા દીવા બુજાયેલા, એક જ માણસને માથે દીવો ચાલુ હતો. મતલબ કે બાકીના બધાનો જે વૈરાગ્ય હતો, સ્મશાન વૈરાગ્ય હતો કે આપણે પણ એક દિવસ અહીં આવવાનું છે એમ વિચારતા હતા તે વખતે. હા, પણ બહાર નીકળ્યા પછી પાછા નાસ્તો કરવા લાગ્યા. હા, ઊભા રહી ગયા. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને સ્મશાન ગર્ભિત વૈરાગ્ય. હમણાં એક દંપતી બંધન કરવાને માટે આવ્યું. લવ મેરેજ કરેલા, બરાબર છે, પણ હવે જવાબદારીઓ આવીને એટલે જરા મેં તને આવો નહોતો ધાર્યો.
એટલે તે આટલા 6 મહિના 12 મહિના કર્યું શું? ના ખબર પડી ને. પેલો કે મેં તને આવી નહોતી ધારી. આવું થાય. કારણ કે આ લવ મેરેજ હતો, મોહ હતો, એટ્રેક્શન હતું, પ્રેમ નહોતો. શું હતું? પ્રેમ અને એટ્રેક્શનમાં ઘણો ફરક છે. અને શરૂઆતના ટાઈમમાં ખાલી હાલ્યા મળ્યા, ખાધું પીધું, છૂટા પડે, વાત પતી ગઈ. પણ પછી હવે રોટલી બનાવે તારે જ બનાવી પડે. મારી મમ્મી તો કાંઈ નહીં કરે. પેલો કે એટલે શું થાય પેલીને? ચા તો તારે જ ઉઠીને બનાવવી પડશે. સવારે 6 વાગે મારા પપ્પાને તારે ચા બનાવીને આપવી પડશે. પેલી એવું કહે તો પેલો એવું કહી દે તો શું થાય? મેં તને આવો નહોતો ધાર્યો. એ કે મારે કરવાનું હોય, મમ્મી ના કરે એટલું. મમ્મી તો પૂજા કરવા જાય. એ તો સવારે 5:30 ઉઠીને જતા રહે. પપ્પા ઉઠે 6 વાગે તારે ચા બનાવીને આપવી જ પડશે. મેં તને આવો નહોતો ધાર્યો. એટલે કે મારથી નહીં થાય. એટલે મેં તને આવી નહોતી ધારી. આ મોહ સેમ દીક્ષામાં થાય. મોહ ગર્ભિત વૈરાગ્ય. બરાબર છે? એટલે પછી કન્વર્ટ થવું પડે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં. શું થવું પડે? અને તો જ આરાધના કરી શકાય અને આત્માનું કલ્યાણ કરી શકાય. પરંતુ શ્રી કૃષ્ણ મહારાજાએ ગસુકમાલના વૈરાગ્યને સંસારમાં જ જાણી લીધો, પરખી લીધો કે આનો વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. અને ગસુકમાલને દીક્ષા આપી. ગસુકમાલ સાધુ ધર્મથી પરિચિત થયા. સંમતિ લેતા લેતા, દીક્ષાની સંમતિ લેતા લેતા સાધુ ધર્મથી શું થયા? પરિચિત થયા. અને પરિચિત થયા ને એટલે ભગવાનની પાસે દીક્ષા લીધા પછી નેમિનાથ ભગવાન, યાદ રાખજો, આ આગમ ગ્રંથની અંદર અંતકૃત સાંગ સૂત્રની અંદર મોટે ભાગની કથાઓ નેમિનાથ ભગવાનના શાસનના જીવોની છે. અને ત્યાર પછી કેટલીક કથાઓ ભગવાન મહાવીરના શાસનના જીવોની છે. અંતકૃત એટલે શું? કે જે આત્મા કેવળ જ્ઞાન પામે, આરાધના કરતા કરતા, સાધના કરતા કરતા કેવળ જ્ઞાન પામે અને અંતર્મૂર્તમાં તાત્કાલિક મોક્ષે જાય એને અંતકૃત કેવલી કહેવાય. કેવા કહેવાય? અંતકૃત કેવલી કહેવાય. એટલે કે અંતર્મૂર્તમાં તરત મોક્ષે થઈ જાય. એટલે વચ્ચે દેશના આપવાનો ચાન્સ એમને ના મળે. મરુદેવામાં હતા, કેવળ જ્ઞાન થયું ને તરત મોક્ષ. ખ્યાલ આવી ગયો તમને? હવે ગસુકમાલ મુનિએ દીક્ષા લીધી છે અને એમણે સાધુ જીવનની સાધનાનો ક્યાસ કાઢી લીધેલો છે કે આત્માનું કલ્યાણ કઈ રીતે કરાય. એટલે જેમ શ્રાવકની 11 પડીમાં હોય ને એમ સાધુની 12 પડીમાં હોય. સાધુની 12 પડીમાં હોય અને 12 પડીમાં અલગ અલગ રીતે સાધવાની હોય. ગસુકમાલ મુનિએ તાત્કાલિક ચેલેન્જ ઉપાડી લીધી કે મારે તો આત્મકલ્યાણ કરવું છે. એટલે પરમાત્મા આપ મને આજ્ઞા આપો, અનુજ્ઞા આપો, આશીર્વાદ આપો કે હું ડાયરેક્ટ 12મી પડીમાં વહન કરું. પહેલી, બીજી, ત્રીજી 1 by 1 એમ નહીં, ડાયરેક્ટ 12thની જ એક્ઝામ આપવી છે. બોલો તૈયારી છે? પ્લે ગ્રુપમાં, નર્સરીમાં 1, 1st, 2nd કશું નહીં, ડાયરેક્ટ 12thની એક્ઝામ આપવી છે. એક દીકરી આવી, વંદન કરવા આવી. મેં કીધું કેમ પરેશાન અઠાઈ કરવી છે ને? મને કે ના સાહેબ 12મું છે. મેં કીધું કોનું પણ? હા 12મું છે. હવે એને કહેવું શું? હા આ ભણે છે 12મું એમ. હવે એટલે મને ગુજરાતીમાં એ કહેતી હતી. હવે ક્યાંક સાહેબને ઇંગ્લિશ આવડે નહીં ને, ઇંગ્લિશમાં ખબર પડે નહીં. તો મતલબ ગસુકમાલ મુનિએ ડાયરેક્ટ 12મી પડીમાં વહન કરવાનું નક્કી કર્યું. હવે એ 12 પડીમાં તમને શોર્ટમાં મારે કહેવી છે કે સાધુ જીવનમાં આત્મકલ્યાણ કરવાને માટે સાધના કઈ રીતે કરાય. હવે એમાં એક શબ્દ કોમન છે, દત્તી. દત્તી એક શબ્દ કોમન છે, દત્તી. દત્તી એટલે શું? કે તમારે એટલે કે સાધુ ભગવંતે જે ગોચરી વરવાની એની એક પ્રક્રિયા છે, પદ્ધતિ છે. બહુ સાવધાની તમારે ને અમારે બેનને રાખવી પડે. દાખલા તરીકે પાણીની એક દત્તી અમારે લેવાની છે. શું કરવાનું છે?
પાણીની એક દત્તી અમારે લેવાની છે, તો અમે એટલું મોટું પાત્ર, જેને અમે આજે લોટ કહીએ છીએ, કે તુંબડાનો ઘડો, મોટી તરપણી, હા, કે જેમાં 3-4 લીટર જેટલું પાણી આવે, એટલું મોટું પાત્રું અમે વોરવા માટે લઈને આવીએ, ગોચરીમાં સાથે જ, અલગ નહીં, બરાબર. તો તમે પાણી અમને વરાવો, સાહેબ પાણીનો કપ છે, તો હા પાણીનો કપ છે, તમે પાણી વરાવો. પાણી વરાવતા ધાર તૂટી તો એ દત્તી પૂરી, એટલા જ પાણીથી ચલાવવાનું. સમજી ગયા? એક જ ધારે જેટલું વરાવાય એને દત્તી કહેવાય. એ પાણીની દત્તીની વાત થઈ. હવે ગોચરીની દત્તી એક જ હાથે એક સાથે જેટલું વોલ આવ્યું, એક દત્તી કરવી છે. કરાવીએ પ્રદૂષણ પછી આપણે તમને કરાવું, દત્તી તમને કરાવીએ, મારે નહીં, હું વરવા નહીં આવું, તમારે કરવાની દત્તી. એક સાથે થાળીમાં એક જ વખતે 2 હાથે જેટલું અપાઈ ગયું એટલી દત્તીને એટલું જ ખાઈને ઊભા થવાનું. ઔષધ લઈને કરો. હા, એમને પણ થાય, એમને થાય. તપશ્ચર્યામાં આવે છે, કર્મસુદન તપમાં આવે છે. કર્મસુદન તપમાં એક દત્તી કરવાની આવે, બરાબર છે. એ દત્તીની વાત છે. હવે તમને ટ્રીક બતાવું. હવે ભૂખ્યા તો રહેવું નથી. શું? કારણ કે આગળ પાછળ પછી તપશ્ચર્યા ચાલુ જ છે, એટલે હવે કરવાનું શું? જેટલો ખોરાક હોય તો હવે એવી રીતે વસ્તુ બનાવવાની. આટલો મોટો લાડવો જ વરાઈ દેવાનો, વાત પતી ગઈ. 2 લાડવા ભેગા કરીને વરાવાના, શું વાંધો? એક દાખલો આપો. એક સાથે જ વરાવ્યું કહેવાય ને, એક જ હાથે વરાઈ દીધું ને, બસ પતી ગયું. 3-4 ભેગા કરો, હું વાંધો વરાઈ દેવાનું. વાપરવો જ પડે, છૂટકો જ નહીં ને. ના વાપરે તો વાત જ ના આવે, કારણ કે બીજાને પણ ન અપાય. વાપરવાનું ચાલુ કર્યા પછી ભલે ચોખ્ખો હોય તોય કોઈને અપાય નહીં, બરાબર છે. કમ્પલસરી વાપરવું જ પડે, અને પઠવો તો દિવસ જાય, એટલે દિવસ ગણાય જ નહીં. આવું જોગમાં થતું, ભગવતી સૂત્રના જોગમાં દત્તી હોય. હવે આ તો તમને લાડવાની વાત કરી, હસવાને મેં કહ્યું કે તમે ઘેર ઘેર લાડવા લાવવાના આવે. હા, પણ વાત એવી છે કે 4 રોટલીનો ખોરાક, 4 રોટલી ઉપર થોડું શાક, આ બાજુ એકાદ મીઠાઈ, આ બાજુ એકાદ ઢોકળું મૂકીને વરાઈ દેવાનું. એક સાથે ગોઠવીને જ પાત્રા મૂકી દેવાનું. બાજુ રોટલા તો 3 રોટલાને થપ્પી કરી ઉપર ગોળ મૂકીને વરાઈ દેવાનું, પતી ગયું. આ ઘી નખાય શું વાંધો? દત્તીમાં એક પણ વસ્તુ છૂટી તો ગયું, આને દત્તી કહેવાય. હવે આ 11 પડીમાની અંદર પહેલી પડીમાં 1 મહિના સુધી કરવાની. કેટલા સુધી કરવાની? 1 મહિના સુધી કરવાની. પણ એમાં કોઈ પણ વસ્તુ, જે દ્રવ્ય હોય એને ઉપરથી કાંઈ લગાડવાનું નહીં. રોટલી લુખી લેવાની, અલેપ ભોજન કહેવાય. શું કહેવાય? અલેપ ભોજન કહેવાય. એટલે ભાતમાં ઉપર દાળ નાખવાની નહીં. હાલે શુદ્ધ આંબેલ કરાવવા છે આપણે. ગિરીશભાઈ હવે અહીં ચાલુ કરો, આ ઢેબરા દાળ ઢોકળી છોડો, હવે શુદ્ધ આંબેલ કરાવો. હવે ના બોલ, બહુ ના બોલતા, પણ શુદ્ધ આંબેલ કરાવો. શું કરવાનું? શુદ્ધ આંબેલ કરવાના. શુદ્ધ આંબેલમાં માત્ર ભાત જ મળે. હા, એટલે ઉપર મરચું તેલ ના હોય. હવે પાછા મને પૂછે છે, ચા ના હોય ભેગી? હા, એટલે કુડુકુડુક મુનિ, હા, સહેલું નથી એકલા ભાત ખાવા. કે મીઠું નહોતું નાખેલું, બધા કે ભાતમાં મીઠું નાખે છે, નાઈ નાખે. કેટલાક નાખે, કેટલાક નાઈ નાખે. પણ એમને વાપરવાના, કોઈ પણ જાતનો સંસ્કાર કર્યા વગર અલેપ ભોજન. કેવું ભોજન? અલેપ ભોજન. અને એ પણ એક જ ટાઈમ. એકાશનું આવી ગયું. અને એને પણ એક જ દત્તી, એક દત્તી આહારની અને એક દત્તી પાણીની. અને એટલાથી આ રીતે એમણે 1 મહિના સુધી આરાધના કરવાની. આવી પહેલી પડીમાં થઈ.
શું થયું? અને એમ ક્રમશઃ 12 પડીમાં શું ક્રમશઃ 12 પડીમાં ધીરે 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 એમાં બધું વધતું જાય, મતલબ સંયમ વધતો જાય, પણ દત્તિ વધે પણ આરાધના પણ વધે. શું થાય? છેલ્લે એ પોઝિશન આવે છે કે આકાશ સામે જોઈને કાવસક કરવાનો, ડોકી નીચે નહીં કરવાની. અને એ ટાઈમે જે ઉપસર્ગ આવે એ બધા ઉપસર્ગો પણ સહન કરવાના. દસસુકમાલ મુનિ 12મી પડીમાં વહન કરવા તૈયાર થયા છે. શું તૈયાર થયા છે? 12મી પડીમાં વહન કરવા તૈયાર થયા છે. અને 12મી પડીમાં કેવી છે? માત્ર એક અહોરાત્રની છે. કેટલી છે? અહોરાત્ર, દિવસ અને રાતની છે. પણ એમાં 24 અઠ્ઠમ તપ કરવાનો છે. કયો તપ? 24 અઠ્ઠમ તપ કરવાનો છે. આગળ પાછળ ઠામ 24 એકાશનું છે, અત્યવારનું નથી, અઠ્ઠમનું. પણ આગળ પાછળ ઠામ 24 એકાશનું કરવાનું છે. પારણામાં પણ એકાશનું જ કરવાનું છે. અઠ્ઠમના પારણે 24 અઠ્ઠમના પારણે સાહેબ બહુ તરસ લાગી છે, એકાશનું જ કરવાનું છે. અને એ એકાસનાની રાત્રે સિદ્ધશિલા ઉપર ધ્યાન ધરવાનું છે. સિદ્ધશિલા ક્યાં આવી? ત્યાં ધ્યાન ધરવાનું છે. અને કાવસક કરવાનો છે, દ્રષ્ટિ ત્યાં, અને કાવસકમાં રહેવાનું આખી રાત. સમજો? અને એ ટાઈમે જે ઉપસર્ગ આવે સહન કરવાના. પેલો સસરો ત્યાં આવ્યો, સુમિલ સસરો, એને આવ્યો ગુસ્સો કે મારી દીકરીની જિંદગી બગાડી, મારી દીકરીની જિંદગી બગાડી, હવે મારી છોકરીનો હાથ કોણ ચાલશે? ગુસ્સો આવ્યો. એને ધર્મથી શું લેવા દેવા હતી? એને તો સંસારથી લેવા દેવા હતી. ગુસ્સો આવ્યો. રાત્રે ક્યાં પહોંચ્યો? સ્મશાનમાં, જ્યાં આગળ મુનિ ભગવાન કાવસકમાં ઉભા છે. આ 12મી પડીમાં વહન કરી રહ્યા છે. આ અંતકૃત દશાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. અને સુમિલ સસરાએ શું કર્યું? માથા પર વાઘરવીટી લોચ કરાયેલો છે. શું કરેલું છે? લોચ કરાયેલો છે. માથે વાઘરવીટી છે. બહુ કઠિન તપશ્ચર્યા છે, બહુ જ કઠિન તપશ્ચર્યા છે. વાઘરવીટી છે. પણ સસરાએ એને તો મોક્ષની પાઘડી બાંધી. મુનિ એમ માને. મુનિ શું માને? મારા સસરાએ મોક્ષની પાઘડી બાંધી અને ઉપર ખેર અંગારા ભર્યા. શું કર્યું? પહેલા ચામડું પલાળીને બાંધ્યું અને પછી અંદર અંગારા ભર્યા. કોઈ અડકે ને તો પણ બળતરા થાય. લોચ કરાયા પછી કોઈ અડકે ને તો પણ બળતરા થાય. અરે ના અડકે ને તોય કોકને ટસિયા ફૂટી જાય, કોકને લોહી નીકળે, કોકને ફોલ્લા પડી જાય. ડનલોપ પીલો ઉપર પણ માથું રાખી ન શકાય એવી દશા થાય. અને આ ખેર અંગારા ભરે છે સસરો. અને મુનિ ભગવંતો અપ્પાણંબો શિરાની. આ શરીર અને આત્મા જુદો છે. આ શરીર તો સાધન છે, પણ એ મુનિ ભગવંત સંભાવે સહન કરે છે. નથી સસરા પર ગુસ્સો આવતો, નથી ભગવાન માટે તો વિચાર. ભગવાને પહેલેથી મને આવું કશું કહ્યું નહીં કે આવું થશે, ચેતવ્યો નહીં મને. કહેવું જોઈએ ને પહેલેથી, ત્યાં જતા ત્યાં ધ્યાન રાખજો રસ્તામાં ખાડો છે એમ ગુરુ કહીને ઓળવા મોકલે, એમની સોસાયટીમાં પાણી ભરાયેલા છે એમ કહીને મોકલે. પણ કંઈ ના કહ્યું, જે આવ્યું તે એક્સેપ્ટ અને સ્વીકારી લીધું. ગસુકમાલ મુનિએ સમભાવે આત્મામાં લીન બની ગયા હતા. શરીર ઉપર શું થાય છે એની ખબર નહોતી, એની ખબર નહોતી. ગાડી ડ્રાઈવ કરતા હો, જબરજસ્ત ટ્રાફિક હોય, હા, અને એમાં ફોનની રિંગ વાગે
બીજી કોઈ વ્યવસ્થા ન હોય તો તે વખતે માણસ ધ્યાન શેમાં આપે? ફોનની રિંગ ઉપર ધ્યાન ન આપે, પણ ગાડી ચલાવવામાં ધ્યાન આપે. એવી રીતે શરીરને શું થાય છે એમાં જરાય ધ્યાન નથી આપતા અને માત્ર આત્માની ગાડી ડ્રાઈવ કરવામાં ધ્યાન આપી રહ્યા છે. અને ત્યાં મુનિ ભગવંતને સંભાવે આ સહન કરતા કરતા કર્મનો ક્ષય થયો, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અંતર મુહૂર્તમાં જ મોક્ષે પધાર્યા. આવા 90 આત્માની કથા અંતર્ગત દશાંગ સૂત્રમાં છે. કેટલા? 90 આત્માની કથા અંતર્ગત દશાંગ સૂત્રમાં છે. ભાગ્યશાળી રૂપી રાજા, આપણે વાત કરી લઈએ એક કથાની, જે આપણે 64 પ્રકારની પૂજામાં કરીએ છીએ કથાઓની વાત. એમાં એક કથા કહી દઉં બહુ સરસ મજાની, ટૂંકમાં. આ નામ પ્રચલિત નથી, રૂપી રાજાનું નામ પ્રચલિત નથી. બીજી બધી કથાઓ પ્રચલિત છે ઘણી બધી, પણ આ નામ પ્રચલિત નથી. તો રૂપી રાજા અંતે તો સ્ત્રી હતી, કન્યા હતી, રાજકન્યા હતી. પણ એ રાજકન્યાને રાજા બનાવી દેવામાં આવ્યા. પિતાજી ગુજરી ગયા, કોઈ દીકરો નહોતો, એટલે દીકરીને રાજા બનાવી. મંત્રીઓને કહ્યું તમે લોકો ધ્યાન રાખજો અને એને ટ્રેન કરજો. યુવાની છે. મંત્રીમંડળમાં એક નવયુવાન મંત્રી હતો. રોજ રાજસભા ભરાય છે. આ રૂપી રાજા ખૂબ સંયમી જીવન જીવે છે, મતલબ પોતાની જાતને કાબૂમાં રાખે છે, પોતાની જાતને કાબૂમાં રાખે છે. પણ પેલો જે નવયુવાન મંત્રી હતો ને, એના પ્રત્યે વારંવાર દ્રષ્ટિ જાય છે. શું થાય છે? વારંવાર દ્રષ્ટિ જાય છે. હવે મંત્રીને આ વાતનો ખ્યાલ આવી ગયો. એટલે મંત્રીને થયું કે હવે અહીંયા વધારે રહેવામાં મજા નથી, નકામું બધું બગડશે. એટલે મંત્રીએ દીક્ષા લઈ લીધી. પતી ગયું. હવે આ રૂપી રાજા સારી રીતે રાજ્ય ચલાવે છે. સમય થયો, વર્ષોના વર્ષો વીતી ગયા. રૂપી રાજાએ એ જ મંત્રી પાસે દીક્ષા લીધી. આરાધના સાધના બધું કર્યું. હવે ઉંમર થઈ છે, અવસ્થા થઈ છે, એટલે અણસણ વગેરે સ્વીકારવું છે. એટલે સાધુજી ભગવંત તે વખતે જે મર્યાદા છે તે પ્રમાણે આજ્ઞા લેવાને માટે ગુરુ ભગવંત પાસે ગયા. જે મંત્રીએ દીક્ષા લીધી હતી એ ગુરુ ભગવંત, પૂર્વાવસ્થાના મંત્રી. હવે વ્યવસ્થા એવી છે કે અણસણ કે સંલેખના કરતા પહેલા તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એટલે આ રૂપી રાજા રૂપી નામના સાધુજી ભગવંતે પોતાની બધી કહાની કીધી અને પ્રાયશ્ચિત લીધું. હવે પેલા મુનિ ભગવંત જે ગુરુ મહારાજ છે, બધી વાત આવી ગઈ એમ ક્લિયરિફિકેશન માગે છે. હા, શું કહે છે? હા, મારા જીવનની બધી વાતો મેં આપને કહી દીધી. જે પણ મારાથી દોષોનું સેવન થયું છે, હવે એનું આપ પ્રાયશ્ચિત આપો. બહુ કઠિન છે, સરળ થવું બહુ કઠિન છે. એ ગુરુ ભગવંતે 2 વાર 3 વાર પૂછ્યું, સાધુજી ભગવંત કબૂલ કરવા તૈયાર નથી. હવે બોલવા તૈયાર નથી. મંત્રી મુનિએ ક્લિયર કરીને કીધું, મર્યાદા છોડીને, કે તે વખતે તમારી દ્રષ્ટિ મારા પર પડી હતી. મનોમન તમને વિકાર પેદા થયા હતા. ના, બિલકુલ નહીં. એ તો રાજા હતી, રાજગાદી હતી, સહજ રૂપે બધાને સામે જોવું પડે, હું જોતી હતી.